પાય ભક્તિ સદાય ભક્તિ સદાય ચરણામૃત સતનામ પીલે પાતક જાય યદ માત્ર હૃદયમાં રહે હંસો અમર લોકમાં જાય સતનામ તેરી ઓટ બોલે સો અન્નપૂર્ણે એને જ આ ભક્ત પ્રશ્ન કર્યો કે બાપુ ભજન કરી છતાં મુશ્કેલી આવે છે, સંકટ આવે છે, આ બધું આવે તો ભજનનું શું કારણ, પ્રતાપ શું એમ. એટલે પ્રેમાનંદજી મારે કીધું કે ભજન છે ને એ ભજનથી એ આવેલી મુશ્કેલી છે ને એની સામે સહન કરવાની શક્તિ મળે અને એ મુશ્કેલીમાં બે પરવા થઈને છટકવાની કે શક્તિ મળે. ભજનનો પ્રતાપ એ છે કે ભજનથી છે ને એ કે તમે કાંઈ પણ મુશ્કેલી હોય ને એની અંદરથી તમે બે પરવા કે છટકી શકો એ તમે એને પકડો નહીં, એ તમારાથી પકડાય નહીં અને એની સામે લડવાની એક સહન શક્તિ હૃદયની અંદર ઈશ્વર આપે ભજનથી. એ જે શક્તિ પ્રગટ થાય ને એ દુઃખ તમને અડે નહીં. દુઃખ અડે તમે કીધું દુઃખ અડેનું કારણ ભજન નથી. દુઃખના આપણા કેટલા જન્મોની કમાઈના પોટલા ભરેલા છે ને એ આજે 1 કલાક દુઃખ મને મળ્યું તો એમાંથી ઓછું થાય. અને એ તો એમાં કહીએ કે જેટલું તમારું ભજન હોય ને પૂર્વ જન્મના તમારા જે કાંઈ સંચિત કર્મ કે પાપ પડ્યું હોય ને એ જેટલું ભજન થાય ને એટલું એ કપાય. પણ તમારે સાફ જ ભજન જ નથી કરવું. એ કે બે વર્ષનું દુઃખ છે ને દુઃખ જેટલું તમારું ભજન વધશે ને એનાથી ઓટોમેટિક પોટલામાંથી ખાલી થઈ જાય. એ તમને માનો 6 મહિનામાં કપાઈ જાય. પણ તમારું કેવું ભજન છે એ ઉપર આધાર છે. એનું એક જ મોરારી બાપુ કહે, બધા અત્યારે કથાકારો એમ કહે કે વૃંદાવનમાં એક બાપુ છે કેવલ કે નામ ભજન બીજી કઈ વાત જ નહીં. વ્યાજ કોઈ જઈને બાપુ રાધે રાધે પણ તું અમારે ઓછા દલીમાં આવ્યો ને કે દવાખાનામાં જ્યારે ડૉક્ટર તને દવા આપે તો મારે આ દવાખાનામાં એક જ છે રાધે રાધે નામ જપો, બીજું કાંઈ રાધે રાધે જડીબુટી. પ્રેમાનંદ બાપુ એક દયાનંદ હતા ને, એક દયાનંદ એને વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં બોલાવ્યા. એવડું બધી ભજન પાકી ગયું એટલે વિષ્ણુ ભગવાન કે તું છે ને સાંજે વૈકુંઠવાસમાં આવજે. હવે પરમાત્મા હવે 3 જગ્યા બનાવી સંસાર માટે, સાધુ સતી સતી ઓલિયા ફકીર પીર પૈગમ બધા માટે. એક નરક, એક સ્વર્ગ ને એક અમરાપર વૈકુંઠવાસ. કે હાલો હું જઈ આવું. આ તો વિષ્ણુ ભગવાન મને બોલાવ્યો વૈકુંઠવાસમાં એટલે ગયો દ્વારપાળ કે વિષ્ણુ ભગવાન મને બોલાવ્યો છે. એ કે બીહુ હમણાં થોડી વારમાં આવી છે. એ બાજુમાં ગયા છે. એ કે એટલે ગેટ પાસે બેઠા ઝાઝી ઘડી બેઠો. એ કે અહીં જીવ મૂંઝાય છે મારો વૈકુંઠવાસમાં. હું કે દ્વારપાળને એમ કે વૈકુંઠવાસમાં મારો જીવ મૂંઝાય એટલે વૈકુંઠવાસમાં મારો જીવ મૂંઝાય. તો એને પાછું દ્વારપાળને પૂછ્યું. એ કે મને કયો નહીં ક્યાં બેઠા. એ કાંઈ બાજુમાં ભક્તો આવ્યાથી સત્સંગ કરે છે. અરે હાલ ન્યા જાઓ. વૈકુંઠવાસ કરતા પણ મોટી જગ્યા હોય તો સત્સંગ. એ કે આ વૈકુંઠવાસમાં મારો જીવ મૂંઝાય. ખાલી કે ન્યા જાઉં ને તો મને મજા આવે છે. સત્સંગ ભજન હોય ન્યા મજા આવે. એટલે વિચાર તો કરો કે એના કરતા પણ પર વસ્તુ બનાવી છે એ ભજન અને સત્સંગ. હાલો અન્નપૂર્ણે સદા